પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કાંસા ગામનો બનાવ સામે આવ્યો છે। કાંસા ગામમાં વાયર અને દોરડા વચ્ચે બાળ કપિરાજ ફસાતા કરાયું રેસ્ક્યુ। શ્રી પાટણ અબોલ જીવ સેવા ટ્રસ્ટ દ્વારા પણ કરાયું રેસ્ક્યુ। પાટણ જિલ્લા સહિત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનેક વખતે કપિરાજ વિવિધ જગ્યાઓ પર ફસાઈ જવાના કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે। ત્યારે આવો જ એક કપિરાજનો વાયર અને દોરડા વચ્ચે ફસાઈ જવાની વધુ એક કિસ્સો પ્રકાશમાં આવવા પામ્યો છે। પાટણ જિલ્લા સરસ્વતી તાલુકાના કાંસા ગામના એક પરામાં વાયર અને દોરડા વચ્ચે બાળ કપિરાજ ફસાઈ જતા પાટણ જિલ્લા વન વિભાગના પ્રભાતભાઈ ચૌધરી તેમજ જયેશભાઈ ફોરેસ્ટને જાણ થતાં શ્રી પાટણ અબોલ જીવ સેવા ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ રાવળને ટેલિફોનિક જાણ કરાતા તાત્કાલિક અસરથી શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટની ટીમ બનાવ સ્થળે પહોંચી જઈને ઈજાગ્રસ્ત કપિરાજને રેસ્ક્યુ કરીને સુરક્ષિત અને સલામત રીતે કપિરાજના મેળાવડા વચ્ચે છોડાવવામાં આવ્યું હતું તેવું શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ રાવળે જણાવ્યું હતું।